તો સુરતમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને તેના જ કારણે નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાના આચાર્યને નિર્ણય લેવાની સૂચના અપાઈ છે. તો સ્થાનિક પરિસ્થિતિ મુજબ શાળા શરૂ રાખવા કે રજા રાખવી સમગ્ર મામલે નિર્ણય લેવા આચાર્યને સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તેની દરકાર લેવા માટે ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા છે. પૂર જેવી સ્થિતિ સર્જાય તો શાળામાં રજા રાખવા માટે સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય તેવી પ્રવૃત્તિ ન કરવા પણ આચાર્યોને સૂચના આપી દેવામાં આવી છે. પ્રવાસ કે રમતગમતની પ્રવૃત્તિ ન કરવા. સુરતમાં સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે પણ 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો સુરતમાં અને આજે પણ વહેલી સવારથી સુરતમાં વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જનજીવન પ્રભાવિત થયું છે. સ્થાનિક પરિસ્થિતિ મુજબ શાળા શરૂ રાખવી કે રજા રાખવી તે અંગે આચાર્ય નિર્ણય લેશે. શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા માટે સૂચનો આપી દેવામાં આવ્યા છે. પૂર જેવી જો પરિસ્થિતિ સર્જાય તો શાળામાં રજા આપવા માટે ખાસ સૂચનો આપી દેવામાં આવ્યા છે. તો પ્રવાસ કે રમતગમતની પ્રવૃત્તિનું આયોજન ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. સુરતમાં સતત બીજા દિવસે પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.